એકવાર ભગવાનમાં પ્રેમ થઈ જાય, જગત તમારે છોડવું ન પડે, જગત છૂટી જાય. મીરા અને કૃષ્ણમાં પ્રેમ થયો, એને જગતને છોડવું ન પડ્યું, જગત છૂટી ગયું. આપણે એમ થાય કે ભગવાનમાં પ્રેમ થાય કેવી રીતે? ભગવાનમાં પ્રેમ થવાના 3 રસ્તાઓ છે. એમાં સીધો સરળ રસ્તો હોય તો ભગવાનની કથા સાંભળવી. ભગવાનની કથા સાંભળતા સાંભળતા, ભગવાનના ગુણાનુવાદ સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થઈ જાય. બીજું, ભગવાનનું કીર્તન કરો. ભગવાનનું કીર્તન ચાલતું હોય ને એમાં તમને રાસ રમવા માટે ઊભા કરે, એ કોઈ ટાઈમપાસ નથી કે તમને તમારા પગ હળવા થાય ને તમે ઊભા થાવ ને થોડાક તમને કંટાળો આવતો તો કંટાળો મટી જાય. એના માટે રાસ નથી. રાસ ભગવાનમાં પ્રેમ કરવા માટે છે. ભગવાનમાં પ્રેમ થઈ જાય રમતા રમતા, સ્વાભાવિક રીતે. એટલે તો રાસ, ગરબા, કીર્તન આ બધું એવા માટે રમવામાં આવે. રમાતું હોય ને તમે જોતા હોય તો તમને પ્રેમ થઈ જાય. અને ત્રીજું કારણ છે ભગવાનના સતત દર્શન કરો, નિરંતર દર્શન કરો. તમે દ્વારકા વારંવાર જતા હોય તો તમે દ્વારકાધીશ સાથે પ્રેમ ન કરવો પડે, થઈ જાય. વારંવાર મળો. અરે સામાન્ય વ્યક્તિને પણ વારંવાર મળીએ તો એના પ્રત્યે સ્નેહ થઈ જાય. તો દ્વારકા વાળાને પણ વારંવાર મળો. એટલે તો લોકો મહિનામાં એક વખત પૂનમના દિવસે જાય, પ્રેમ થઈ જાય એટલે તો જાય છે બધા. જે જાતા હોય ને પ્રેમ થઈ પણ જાય. કાં તો ભગવત દર્શન કરો તો પ્રેમ થાય, કાં તો ભગવાન માટે નૃત્ય કરો, નૃત્ય કરતા કરતા પણ પ્રેમ થઈ જાય. અને ત્રીજું, એ પણ ન કરી શકો તો કથા શ્રવણ કરો, ભગવાનમાં પ્રેમ થઈ જાય. ભગવાનમાં પ્રેમ થઈ જાય પછી બધી વસ્તુ છૂટી જાય.